121 વર્ષ પછી નવા વર્ષમાં ચંદ્ર યુતિ લગ્નની તક ઊભી કરશે। આ 5 રાશિઓ 2026માં મંગળ યુતિ મેળવશે। 121 વર્ષ પછી આવતો આ ચંદ્ર મંગળ સંયોગ ખરેખર દૈવિક છે। 2026નું વર્ષ એવા લોકો માટે ખાસ રહેશે જેઓ લગ્ન, પ્રેમ અને સંબંધોમાં નવા ચેપ્ટર શરૂ કરવા તૈયાર છે। આ સમય પ્રેમને ભાગ્ય બનાવશે અને જે રાશિઓ ઉપર તેની કૃપા છે તેમના માટે આખું વર્ષ આનંદ, સુખ અને જોડાણથી ભરેલું રહેશે। સૌપ્રથમ સમજી લો, ચંદ્ર અને મંગળ બે એવા ગ્રહ છે જે મન અને શક્તિને પ્રતિનિધિત્વ આપે છે। ચંદ્ર માનસિક શાંતિ, લાગણી, પ્રેમ અને ભાવનાનો પ્રતિનિધિ છે, જ્યારે મંગળ ઊર્જા, આત્મવિશ્વાસ અને કર્તવ્યનું પ્રતીક છે। જ્યારે આ બંને ગ્રહો એક સાથે મળે છે એટલે કે ચંદ્ર યુતિ મંગળ બને છે ત્યારે મન અને શક્તિનું અદ્ભુત સંયોજન સર્જાય છે। આ યુતિ 121 વર્ષ પછી 2026માં એવી સ્થિતિમાં બનશે જેમાં ચંદ્ર વૃષભ અને મંગળ કન્યા સિંહ વચ્ચે ત્રિકોણસ્થ યોગ રચે છે। આ વૈદિક જ્યોતિષ મુજબ લગ્નયોગ, રાજયોગ અને પ્રેમ સંબંધ યુતિ તરીકે ઓળખાય છે। 121 વર્ષ પછી ચંદ્ર મંગળનો મિલન 2026માં 5 રાશિઓને મળશે લગ્નનો અવસર। ચંદ્ર મનનું પ્રતિનિધિત્વ કરે છે અને મંગળ ક્રિયાશીલતાનું। જ્યારે ચંદ્ર મંગળ સાથે જોડાય છે વ્યક્તિના જીવનમાં ઉત્સાહ, ધૈર્ય અને જોડાણની ઊર્જા વધે છે। લગ્ન માટેનો સમય એવો બને છે જેમાં જોડાણો ઝડપથી નક્કી થાય, પરિવારમાં સહમતિ મળે, પ્રેમ સંબંધો મજબૂત બને અને નવા સંબંધો ભાગ્યથી લખાય। આ સમય દરમિયાન ચંદ્રની શીતળતા અને મંગળની ગરમીનું સંયોજન એક નવી દિશા આપે છે, ખાસ કરીને દાંપત્ય, પરિવાર અને પ્રેમ સંબંધો માટે। ચંદ્રની શીતળતા અને મંગળની શક્તિ મળીને પ્રેમને ભાગ્યનો સ્વરૂપ આપે છે। જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે ચંદ્ર અને મંગળનો પ્રથમ મિલન બને છે। જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન મંગળ ઉદયી અવસ્થામાં રહેશે। લગ્નયોગનું ઉત્તમ તબક્કો ગુરુની દૃષ્ટિથી બનેલો શુભ રાજયોગ, ગજકેસરી યોગ પણ સહાયક રહેશે। શુક્ર સ્વગ્રહમાં હોવાથી લગ્નયોગને પ્રબળ બનાવશે। આ સમય આખા વર્ષ દરમિયાન સંબંધો માટે બ્રહ્માંડિક આશીર્વાદ જેવો રહેશે। 1. મેષ રાશિ। મેષ માટે મંગળ સ્વગ્રહ છે અને ચંદ્ર ચતુર્થ ભાવમાં શુભસ્થ છે। 2026માં આ યુતિના કારણે લગ્નના પ્રસ્તાવો વધશે, કુટુંબમાં આનંદના પ્રસંગો વધશે, લાંબા સમયથી અટકેલા જોડાણો પૂર્ણ થશે। પ્રેમ લગ્ન માટે ખાસ યોગ્ય સમય જૂનથી ઓગસ્ટ 2026। મેષ માટે 2026 છે જીવનસાથીનો વર્ષ, પ્રેમથી લખાશે। ભાગ 2. વૃષભ રાશિ। વૃષભના સ્વામી શુક્ર છે અને ચંદ્ર મંગળ યુતિ ત્રીજા ભાવમાં અદ્ભુત ઊર્જા આપે છે। વિદેશસ્થ પ્રસ્તાવો અથવા લાંબા અંતરના સંબંધો સફળ બની શકે છે। મંગળની દૃષ્ટિ લગ્નમાં સ્થિરતા આપે છે। ભાગ્યયોગ અને કુટુંબની મંજૂરી બંને મળશે। વૃષભ રાશિ માટે 2026માં પ્રેમ લગ્નના દ્વાર ખુલી રહ્યા છે। 3. સિંહ રાશિ। સિંહ માટે મંગળ ભાગ્યસ્થ છે। 2026માં ચંદ્ર અને મંગળ સિંહ રાશિમાં ત્રિકોણી યોગ બનાવે છે। રાજયોગ, લગ્નયોગ અને ધનયોગ એકસાથે બને। લગ્ન પછી આર્થિક સમૃદ્ધિનો આરંભ। ગુરુની કૃપાથી પરિવારમાં સુખદ સમારંભો। સિંહ રાશિ માટે 2026 છે રાજયોગ અને લગ્નયોગનો સંગમ। 4. વૃશ્ચિક રાશિ। મંગળ અહીં સ્વગ્રહસ્થ હોવાથી અતિશક્તિશાળી બને છે। ચંદ્રની યુતિ વૃશ્ચિક માટે આત્મિક પ્રેમ અને ગાઢ જોડાણનું ચિહ્ન છે। ભૂતકાળના તૂટેલા સંબંધો ફરી જોડાશે। અચાનક લગ્નના પ્રસ્તાવ આવશે। દાંપત્ય જીવનમાં ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થશે। વૃશ્ચિક રાશિ માટે 2026 પ્રેમથી ભરેલો અદ્ભુત વર્ષ। 5. મીન રાશિ। ચંદ્ર અને મંગળ મીન રાશિમાં આત્મિક યોગ રચે છે। ભાગ્યથી જોડાયેલા લગ્ન શક્ય। વિધિપૂર્વક લગ્ન અથવા પિતૃક આશીર્વાદ પ્રાપ્ત થશે।
આધ્યાત્મિક જોડાણ અને જીવનમાં નવી દિશા. મીન માટે ચંદ્ર મંગળ યુતિ એટલે દૈવિક મિલન, પ્રેમનો આશીર્વાદ. 1. સોમવારે ચંદ્રને દૂધનું અર્પણ. 2. મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ. 3. લાલ ચંદન અથવા મોતી રત્ન ધારણ કરવું. 4. પિતૃ તિથિમાં દાન અને પૂજા કરવી. 5. ચંદ્ર મંગળ યોગના દિવસે જોડીમાં પૂજન કરવું. ભક્તિ અને શ્રદ્ધા સાથે કરેલી પૂજા પ્રેમ અને લગ્ન બંનેમાં ચમત્કાર કરે છે. 121 વર્ષ પછી બનતો ચંદ્ર મંગળ સંયોગ શું છે? ચંદ્ર યુતિ મંગળ, લગ્નયોગ અને ભાવનાત્મક જોડાણનો શક્તિશાળી સમય. આ સંયોગ 2026ના કયા મહિનામાં સૌથી પ્રબળ રહેશે? વૈદિક જ્યોતિષમાં ચંદ્ર યુતિ મંગળ નો અર્થ ચંદ્રની શીતળતા અને મંગળની ઊર્જાનો મિલન. લગ્ન, સંબંધો અને દાંપત્ય સુખમાં આ યોગની ભૂમિકા. 2026માં મંગળ કયા રાશિમાં રહેશે અને ચંદ્ર સાથે તેની સ્થિતિ? ગુરુ, શનિ અને શુક્રના દ્રષ્ટિ યોગનો આ લગ્ન સંયોગ પર શું પ્રભાવ? ચંદ્રના ત્રિકોણી સ્થાનથી બનતા ચંદ્ર મંગળ રાજયોગ નું પ્રભાવ. મંગળ યુતિનો ઉદય ક્યારે થશે અને કેટલા દિવસો સુધી તેનું પરિણામ રહેશે? 5 રાશિઓ જે મેળવે છે લગ્નના આશીર્વાદ. મેષ રાશિ. 2026માં ચંદ્ર મંગળ યુતિથી શરૂ થશે નવા સંબંધોનો ચક્ર. લગ્ન માટે યોગ્ય સમય જૂનથી ઓગસ્ટ. પરિવારની સંમતિ સાથે જોડાણનું સર્જન. લાંબા સમયથી અટકેલા સંબંધોમાં પ્રગતિ. કારકિર્દી અને દાંપત્ય વચ્ચે સંતુલન. વૃષભ રાશિ. મંગળનો ત્રીજા ભાવમાં પ્રવેશ અને ચંદ્રની યુતિથી દાંપત્ય સંકેત. લગ્ન માટે શુભ દિશાઓ પૂર્વ અને દક્ષિણ. વિદેશથી જોડાયેલા લગ્નના સંયોગ. નક્ષત્ર અનુસાર શુભ તારીખો. 2026ની મધ્યમાં શુક્રના આશીર્વાદથી પ્રેમ લગ્ન શક્ય. સિંહ રાશિ. ચંદ્ર યુતિ મંગળ સિંહ રાશિના ભાગ્યસ્થાનમાં બને છે. આર્થિક અને દાંપત્ય બંનેમાં વૃદ્ધિ. પૌત્ર, પુત્ર અને સંતાન સુખના યોગ. કુટુંબમાં લગ્ન સમારોહની તૈયારી. 2026માં 2 તબક્કે લગ્નયોગની રચના. વૃશ્ચિક રાશિ. સ્વગ્રહ મંગળ ચંદ્ર સાથે યુતિ કરીને અતિશક્તિશાળી યોગ બનાવે છે. ભૂતકાળના તૂટેલા સંબંધોમાં પુનર્મિલન. અચાનક લગ્નના પ્રસ્તાવ. આધ્યાત્મિક જોડાણ અને આત્મીય જીવનસાથી. લગ્ન પછી સમૃદ્ધિ અને માનસિક શાંતિ. મીન રાશિ. ચંદ્રનો અધિપતિ મીનમાં સુસ્થિત. મંગળના દૃષ્ટિથી ચમત્કારિક લગ્નયોગ. આંતરિક શાંતિ, પ્રેમ અને સમજદારીથી ભરેલું જીવન. 2026ના અંતિમ 3 મહિનામાં અદ્ભુત જોડાણ. ભાગ્ય સંયોગ વિધિ લખેલું મિલન. લક્ષ્મી અને સુખના યોગ એકસાથે બનશે. ચંદ્ર યુતિ મંગળના આધ્યાત્મિક ફળ. આ સંયોગ દરમિયાન કરવાના ઉપાય. ચંદ્ર શાંત રાખવા માટે રત્ન અને દાન. મંગળના દોષ નિવારણ માટે હનુમાન પૂજન. લગ્નથી પહેલાના પિતૃકર્મ અને તિથિ વિધિઓ. મંગળવાર અને સોમવારના ઉપવાસનું ફળ. 2026માં બનેલો ચંદ્ર મંગળ સંયોગ કેવી રીતે જીવનની નવી શરૂઆત કરશે? આ 5 રાશિઓ માટે દૈવિક લગ્નયોગ નો અર્થ. ચંદ્રની કરુણા અને મંગળની દૃઢતા સમૃદ્ધ દાંપત્યનો સંકેત. 121 વર્ષ પછી ફરી એવો શુભ સમય ક્યારે આવશે? અંતિમ ઉપદેશ. જેના જન્મકુંડળીમાં ચંદ્ર મંગળ સંતુલિત હોય તેના માટે આખું વર્ષ લગ્નની દોડ બની રહેશે.